મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય પોછી મુલાયમ એવી સુખડી બનાવવા માટે અહીંયા પહેલાં 600 ગ્રામ જેટલું મેં અહીંયા ઘી લીધું છે અને લોટ અહીંયા 500 ગ્રામ જેટલો લીધો છે અને ગોળ 500 ગ્રામ જેટલું લીધું છે. તો ઘીની ક્વોન્ટિટી તમે વધઘટ કરી શકો છો અને ગોળ પણ તમે વધઘટ કરી શકો છો. તો પહેલાં થોડું ઘી એડ કરીને ડ્રાયફ્રૂટને આપણે સારી રીતે રોસ્ટ કરી નાખીશું. પછી ઘી એડ કરીને આપણે લોટને સરસ એવો બ્રાઉન કલરનો શેકી નાખીશું. તો ઘી થોડું કરીને નાખવાનું અથવા તમે તમારી રીતે પણ કરી શકો છો. તો કલર ચેન્જ થાય એટલે પછી થોડું ઘી એડ કરીને તેમાં ગોળ સરસ એવો આપણે મેલ્ટ કરી નાખીશું. તો ગોળનો આપણે તાતણો નથી કરવાનો. ગોળ સરસ મેલ્ટ થઈ જાય એટલે પછી આપણે તેમાં લોટ એડ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. સારી રીતે સુખડીને આપણે એમાં ગોળમાં મિક્સ કરી નાખવાનું છે અને પછી ગ્રીસ કરેલી થાળીમાં આપણે તેમાં એડ કરીને ફ્લેટ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એક વાટકી અથવા તમારી પાસે જે પણ વાસણ હોય એનાથી ફ્લેટ કરી શકો છો અને આવી રીતે દબાઈને ફ્લેટ કર્યા પછી ચોસલા પાડી દેવાના છે. તો એકદમ સરસ ઘીની લસપસથી અને ડ્રાયફ્રૂટથી ભરેલી આ સુખડી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. રેસીપી સારી લાગી તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.